બનાસકાંઠાના અમીરગઢ મામલતદારના બનાવટી સહી સિક્કા બનાવી 50 થી વધુને જમીનના હુકમો આપી દેવાયા હોવાનો મામલો સામે આવતા અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। દરેક લાભાર્થી પાસેથી અઢી લાખ લઈ 1.25 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની અમીરગઢ મામલતદારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે, જેને લઈને અમીરગઢ પોલીસે તપાસ કરી કિરણ રાણાવાસિયાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે। અમીરગઢના ઉમરકોટ મહાદેવિયા ગામની જમીનોમાં મામલતદારના ખોટા સહી સિક્કા કરીને દસ્તાવેજો બનાવનાર ઈસમની અમીરગઢ પોલીસે અટકાયત કરી હતી, જેમાં જિલ્લા પોલીસ વડાએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે આ ઈસમ દ્વારા ખોટા સહી સિક્કા કરીને ખેડૂતોની જમીનોના જે કબજો આપવામાં આવ્યો છે તેને લઈને 1 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે। ત્યારે હાલ અમીરગઢ પોલીસે તેની અટકાયત કરી છે અને તમામ જે આ જમીન મામલામાં કૌભાંડમાં છે તેમાં અન્ય કોણ સામેલ છે, કઈ રીતે આ કૌભાંડ આચર્યું છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમીરગઢના ઉમરકોટ મહાદેવિયા ગામે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો। અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી અમીરગઢ તાલુકાના જીથી ગ્રામ પંચાયતના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી 50 થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાના મામલે અમીરગઢ પોલીસે કિરણ રાણાવાસિયાની અટકાયત કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। અમીરગઢના બાલુંદ્રા ગામનો કિરણ રાણાવાસિયા નામનો ઈસમ અમીરગઢના ઉમરકોટ ગામના ખેડૂતોના સંપર્કમાં આવ્યો હતો, ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જોઈ અને તેને પોતાની માયાજાળ રચી હતી અને ત્યારબાદ ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા અને આ 50 વીઘા જેટલી ખરાબાની જમીન છે તે મામલતદારના હુકમથી તમારા નામે થઈ જશે તેમ કહીને પ્રથમ 4 ખેડૂતો પાસેથી પૈસા લીધા। ત્યારબાદ કિરણ રાણાવાસિયાએ અન્ય ખેડૂતોને પણ વિશ્વાસમાં લીધા અને ખેડૂતને વિશ્વાસમાં લઈ અને અન્ય ખેડૂતો પાસેથી પણ પૈસા એકઠા કરાવ્યા અને ત્યારબાદ આ ખેડૂતોએ આરોપી એવા કિરણ રાણાવાસિયાને 60 થી 70 લાખ રૂપિયા નકલી દસ્તાવેજોના આપ્યા હોવાનું ખેડૂત નિવેદન પણ સામે આવ્યું છે। જો કે મામલતદાર અને કલેક્ટર સાથે સંપર્ક છે અને કામ થઈ જશે તેવું ખેડૂતોનું આશ્વાસન આપ્યું અને કરોડોની છેતરપિંડી આચરી છે, ત્યારે ભોગ બનેલા ખેડૂતોએ હવે આ કૌભાંડને લઈને નિવેદન આપી રહ્યા છે। તારીખ 31/1/2024ના રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનને અમીરગઢ મામલતદાર દ્વારા એક ફરિયાદ આપવામાં આવે છે કે જેમાં જણાવે છે કે ઉમરકોટ મહાદેવિયા પાસે આવેલી સરકારી જમીનને કેટલાક ઈસમો દ્વારા તેના સાઇન અને ગોલ્ડ રાઉન્ડ સિક્કાનો ઉપયોગ કરી અને જે છે એ અમુક લોકોને આપવામાં આવે છે। ખરેખર સરકારી જમીન છે અને તેના દ્વારા જમીન આપવામાં આવેલી નથી। આ માહિતી મળતા તત્કાળ ધોરણે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે। ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને ખ્યાલ આવે છે કે આવા આશરે 35 થી 37 જેટલા ઓર્ડર જે છે એ આવા નકલી બનાવવામાં આવ્યા છે અને એમાં જે ફર્સ્ટ ઓર્ડર જે બનાવવામાં આવ્યો હતો તે ભરતભાઈ દીપાજી માળીનો હતો। આ ભરતભાઈ દીપાજી માળી પાસેથી વધારે પૂછપરછ કરતા ખ્યાલ આવે છે કે એક બાલુંદ્રાના રહેવાસી નામ જેનું છે કિરણભાઈ રાણાવાસિયા તાલુકા અમીરગઢ દ્વારા આ તમામ ઓર્ડરો એમને આપવામાં આવે છે। પોલીસે તત્કાલ ધોરણે પોતાની ટીમને લગાડી આ કિરણભાઈ રાણાવાસિયાને અરેસ્ટ કરેલા છે અને તેમને નામદાર કોર્ટમાં રજૂ કરેલા હતા, જ્યાંથી એમને નામદાર કોર્ટે રિમાન્ડ બી મંજૂર કરેલા છે। આ રિમાન્ડ દરમિયાન અમે લોકો કઈ પદ્ધતિથી અને કેવી રીતના સિક્કા મેળવી અને કોના સહયોગથી આવા લોકોને છેતરતા હતા અને આવી સરકારી જમીનના ખોટા ઓર્ડર આપતા હતા તે સંપૂર્ણપણે તપાસ કરવામાં આવશે। હાલમાં આ પ્રકારની કાર્યવાહી હાલમાં કરવામાં આવેલી છે।